ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે। આ દરમિયાન ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રિજ નજીક નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। હેલ્મેટ નહીં પહેરવી, સીટ બેલ્ટ નહીં બાંધવો, લાયસન્સ વગર વાહન ચલાવવું જેવા વિવિધ કારણોસર ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 1825 વાહન ચાલકો દંડાય છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11મી ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે। આ પ્રસંગે વાવકુલી 2 ગામની પગી રાજેન્દ્ર કુમાર કાળુભાઈને પણ એવોર્ડ એનાયત થશે। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી। આ ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। કેન્દ્રીય મંત્રી સંજય સેઠને 50 લાખ રૂપિયાનો ખંડણીનો મેસેજ મોકલનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી। આરોપીએ તેની પુત્રીના મિત્રને ફસાવવા માટે કેન્દ્રીય મંત્રીને પૈસાની માંગ કરતો મેસેજ મોકલ્યો હતો। ચૈતન્ય મહારાજે કહ્યું કે તમામ હિન્દુઓએ એક સાથે આવીને અત્યાચારો સામે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ। આખા દેશમાં લગભગ 100 કરોડ હિન્દુઓ છે। જો અડધા પણ શેરીઓએ ઉતરી જશે તો દુનિયાને હિન્દુઓની શક્તિનો અહેસાસ થશે। વર્ષ 2024નો છેલ્લો મહિનો રોકાણકારો માટે મોટી તક લઈને આવ્યો છે। જો તમે આ વર્ષે આઈપીઓમાં અત્યાર સુધી રોકાણ કરવાનું ચૂકી ગયા છો તો આ અઠવાડિયે તમારી પાસે બમ્પર આવક મેળવવાની તક છે। દિલ્હીની શાળાઓને વધુ એક બોમ્બની ધમકી અને 2 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ બિહારની જીડી ગોયંકા સ્કૂલને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા છે। બળવાખોરો દ્વારા સિરિયાની રાજધાની દમાસ્ક પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો અને તે પણ માત્ર થોડા કલાકોમાં જ પ્રમુખ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે। ભારતીય ટીમને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં 10 વિકેટ હારનો સામનો કરવો પડ્યો છે। પર્થમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ઇન્ડિયા એડિલેડમાં ઢેર થઈ ગઈ હતી।